તો અત્યારે અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના ધીંગડા ગામમાં ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણીના પ્રવાહને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। અત્યાર સુધીમાં 170થી વધુ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડાયા છે। ગઈકાલે અચાનક ગામમાં પાણી ફરી વળતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। તંત્ર દ્વારા 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે કે આજે એનડીઆરએફ અને તંત્રની સંયુક્ત કામગીરીથી વધુ 62 લોકોને બચાવવામાં આવ્યા છે। હાલ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। મામલતદાર શ્રી બાવળા સાહેબનો ફોન આવતા અમે આજ રોજ ઢીંગડા ગામે આવી અને 62 માણસોને 62 માણસોને બચાવેલ છે। અંદર કમસે કમ 2.5 થી 3 કિલોમીટર જેટલા જઈને અમારા જવાનો બધાને સલામત રીતે કાઢી આવેલ છે અને સલામત સ્થળે મોકલેલ છે।